અમદાવાદ શહેરમાં બેફામ સ્પીડે દોડતા ડમ્પરના કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં એસજી હાઈવે પર જગતપુર 4 રસ્તા પાસેથી બેફામ સ્પીડે ડમ્પર ચલાવી પસાર થઈ રહેલા ડમ્પરના ચાલકે એક મહિલા કાર ચાલકને ટક્કર મારી હતી, જે બાદ લોકોથી બચવા માટે પૂર ઝડપે એસજી હાઈવે પર ડમ્પર દોડાવ્યું હતું. લોકોએ પીછો કરતા ડમ્પર ચાલકે ડિવાઈડર કૂદાવીને ડમ્પર ભગાવ્યું હતું, જેને કારણે અનેક વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસે વેલારામ કલાસુઆ નામના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને છેતરપિંડી કરનાર શખ્સની દાણી લીમડા પોલીસે ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે શ્રીદેવી પાર્ક સોસાયટીમાં સાહિલ મિર્ઝા નામનો યુવક ગેરકાયદેસર રીતે વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચ આપીને છેતરપિંડી કરી રહ્યો છે, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી યુવકને લેપટોપ અને મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા ઝડપી લીધો હતો. આરોપી ટેક્સ નાવ નામની એપ્લિકેશનથી ઈમેલ કરી છેતરપિંડી કરતો હતો, ત્યારે પોલીસે આરોપી સાહિલ મિર્ઝાને અટકાયતમાં લઈને તેની પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર આજે એકાએક આગની ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી, જેમાં ગાંધી બ્રિજની નીચે રિવરફ્રન્ટના કિનારે પાર્ક કરીને રાખેલી એક ખાનગી એજન્સીની બંધ બોટમાં અચાનક જ ગંભીર આગ ફાટી નીકળી હતી. હાલ સાબરમતી નદીમાં બોટિંગની પ્રવૃત્તિઓ બંધ હોવાના કારણે આ ખાનગી બોટને ગાંધી બ્રિજ નીચે રાખવામાં આવી હતી, ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફાયર વિભાગની 2 ગાડીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.